શ્રીકૃષ્ણાય નમસ્તસ્મૈ યઃ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરન્ત્યંત તમસ્તમસ ઇવાંશુમાં સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. 2 મિનિટ ભગવાન શ્રી હરિનું મનમાં ધ્યાન કરી વંદુના પદનું બધાય સર્વે સાથે મળીને ગાન કરીશું. વહંદુ સહજાનંદ રસ રૂપ અનુપમા સારને રે લોલા. સહજાનંદ રસ રૂપ અનુપમા સારને રે લોલા. અંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલા. કે જેને ભજતા છૂટે પંદ કરે ભવ પારને રે લોલા. જેને ભજતા છૂટે બંધ કરે ભવ પારને રે લોલા. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમા નામને રે લોલા. સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામે રે લોલા. કે જેને ભવ બ્રહ્માદિક દેવા ભજે તજે કામને રે લોલા. જેને ભવ બ્રહ્માદિક દેવા ભજે તજે કામને રે લોલા. કે જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હે રે લોલા. હરે અક્ષર બ્રહ્મયાધાર કે પાર કોઈ નવલ હે લોલા. કે જેને શેષ સહસ્ત્ર મુખ ગાયને ગમને તે કહે રે લોલા. જેને શેષ સહસ્ર મુખ ગાયને ગમને તે કહે રે લોલા. વર્ણભૂ સુંદર રૂપાયનુપ યુગલ ચરાણે નમે રે લોલા. વર્ણવું સુંદર રૂપાયનું યુગલ ચરણે નમી રે લોલા.
સખી નાથ રહો માર મેરે લોલ હે નાથ શીખ પ્રેમ સખી નાથ રહોયુર મારા મેરે લોલ બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમા સારને રે લોલ બંધુ સહજાનંદ રસ રૂપાયનો બંસારને રે લોલ બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમા સારને રે લોલ બંધુ સહજાનંદ રસ રૂપાયનો બંસારને રે લોલ અનુપમા સારને રે લોલ અનુપમ સારને રે લોલ અનુપમા સારને રે લોલ અનુપમ સારને રે લોલ કે સ્વામિનારાયણ 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 નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ બોલો સ્વામિનારાયણ 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 બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ લીલા પુરુષોત્તમ બાલકૃષ્ણલાલ સદગુરુ વર્ય શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય ભગવત જીવનદાસજી સ્વામી, પૂજ્ય
પૂજ્ય ભક્તિ જીવનદાસજી સ્વામી, પૂજ્ય કેશવ સ્વામી, પૂજ્ય રવિ ભગત, સર્વે સંગીત મંડળ તેમજ વહાલા વહાલા શ્રીજી મહારાજના લાડીલા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. સુંદર મજાની ચાલી રહેલી દસમ સ્કંદની કથાની અંદર આપણે એ ગોકુળની અંદર બાળકૃષ્ણલાલ લીલાઓ કરી રહ્યા છે એની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. એ ગોપીઓના કેટલા ભાગ્ય હશે, એ માતા યશોદાના કેવા ભાગ્ય હશે કે જેને પ્રભુની સાથે રમવાનું, લાડ પ્રેમ ભાવ અર્પણ કરવાનો લાભ મળ્યો છે. એ પરમાત્મા એ ગોકુળની ગલીઓની અંદર ફરે છે અને ગોકુળની ગલીઓમાં એ ગોપીઓને ખૂબ આનંદ આપી રહ્યા છે એવી કથાનું આપણે શ્રવણ કર્યું છે. વહાલા ભક્તજનો, આપણા પણ કેટલાય જન્મના પુણ્ય ઉદય થયા હશે ત્યારે આપણને આવા સંપ્રદાયની પ્રાપ્તિ થઈ છે. આવા ભગવાન મળ્યા, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ છે. આવો સંપ્રદાય મળ્યો, સંતો મળ્યા અને કળિયુગ છે છતાં પણ આપણને કેવો લાભ મળ્યો કે ભગવાન ઓળખાણા. પહેલા તો મોટી વાત તો એ કહેવાય. નહીતર આજે એ ભારત વર્ષની અંદર કેટલાય એવા મનુષ્યો હશે કે જેને ખબર જ નથી ભગવાન જેવું તત્વ છે. આવા પણ કેટલાય મનુષ્યો છે. ત્યારે આપણા કેવા ભાગ્ય હશે. આ તો માત્ર ભારતની વાત કરીએ છીએ કે જ્યાં ધર્મનું અતિ પ્રધાનપણું રહેલું છે. તો પછી દેશ વિદેશની વાત તો ક્યાં કરવાની જ આવે છે. અને એમાં પણ ભારત દેશમાં તો આવું છે છતાં પણ એમાંય ગુજરાત શ્રેષ્ઠ કહેવાય છે. અને ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર એટલે શાંતિનું ઘર, જ્યાં સંપૂર્ણ શાંતિ વર્તે છે એ સૌરાષ્ટ્ર છે. નહીતર અમદાવાદમાં જઈએ ને તો ઘડીક વાર એક જગ્યાએ ઊભા ન રહી શકીએ, માત્ર વાતાવરણની પણ અનુકૂળતા નથી. અને સૌરાષ્ટ્રમાં તો તમે ગમે ત્યાં બેસો એ ઠંડા પવનની લહેરખીઓ આવ્યા કરે. લાઈટ ન હોય ને 1 કલાક કાઢવી હોય ને તો એ આપણે સૌરાષ્ટ્રમાં નીકળે, અમદાવાદમાં નીકળે નહીં. એટલે ભગવાને આપણને બધી રીતે સાનુકૂળતા આપી છે અને એમાં સાથે સાથે આપણી શરીરની તંદુરસ્તી પણ એવી આપી છે. ત્યારે જ આજે કથાનો લાભ લઈ શકીએ છીએ. નહીં ને ભગવાને એક વસ્તુ લઈ લીધી હોત તો જેટલા અંગ આપ્યા છે, હાથ પગ કાન નાક આંખો, ખાલી એક આંખ ના હોય તો કેટલું હેરાન થવું પડે. કાનમાં થોડીક બેરાશ આપી દીધી હોત તો. ભગવાને સર્વ પ્રકારે સાનુકૂળતા આપી છે, આવો દેશ આપ્યો છે. બસ હવે તો કથા વાર્તા સાંભળી ભજન કરીને પરમાત્માને રાજી કરી લેવા. એટલે આપણા પણ અનંત જન્મના પુણ્ય ઉદય થયા ત્યારે આપણને આવો લાભ મળ્યો છે. સુંદર મજાની કથાનું આયોજન કર્યું છે, એમના યજમાનો થયા છે, એમને પણ એક વખત આપણે જોરદાર તાલીઓના નાદથી વધાવ્યા. કારણ કે આવો આપણને લાભ અપાયો ને. આપણને બધાને 7-7 દિવસથી આ ખૂબ સુંદર લાભ મળી રહ્યો છે. ગઈકાલે વહાલા ભક્તજનો સુંદર મજાની કથા ચાલી રહેલી હતી. એ ગોપીઓની કથા ચાલતી હતી. એ ગોપીઓની ઘરે ઘરે જઈ અને માખણ માગે છે કે હે ગોપી મહારાજ, અમને માખણ આપો. કાનુડો લાડપાલ કરે કે મારે માખણ ખાવું છે.
ગોપી નો આપે તો ગમે એ ઉપાય કરે, અને આડાવડું કરીને પણ એ માખણ ખાધા વગર આવે નહીં. ત્યારે કવિઓ કહે છે કે એના કેવડા મોટા ભાગ્ય હશે. અને ગોપીઓ કોઈ સામાન્ય ન હતી હો, ગોપી કોઈ સામાન્ય હતી નહીં. આપણને એમ લાગે કે એ તો ગોકુળ વ્રજની નારીઓ છે, પરંતુ એ કોઈ સામાન્ય નથી. કેટલાય વર્ષોથી આ તપ કરતા હતા. એ ઋષિ મુનિઓ છે બધા. હજારો વર્ષની સાધનાને અંતે એ ગોપીઓ થઈ છે. કોઈ તો શ્રુતિઓ હતી, તો કોઈ વળી ઉદ્ગીતા હતી, કોઈ સુગીતા હતી, તો કોઈ વળી કલગીતા, કોઈ તો કલંકટિકા વગેરે ઋષિ મુનિઓ હતા. કોઈ તો દેવકન્યાઓ હતી. વળી અમુક તો જુદા જુદા ધામમાંથી ભક્તો અવતાર લઈને પધારેલા. કોઈ તો મોટા મોટા તપસ્વી ઋષિઓ હતા અને વરદાન લઈ અને ગોપીઓ થયેલી. વળી કોઈ તો મિથિલાની હતી, તો કોઈ કૌશલની હતી, કોઈ વળી અયોધ્યાની, કોઈ પુલિંદીની, રમા વૈકુંઠની, શ્વેતદીપની આદિક અનેક ભક્તો અને ઋષિ મુનિઓ એ ગોપી થઈ અને ગોકુળની અંદર પધારેલા. વહાલા ભક્તજનો, આની ઉપરથી સાબિત થાય છે કે ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ ન હતી. આ કથા એ કોઈ ગોપીઓની કથા નથી, એક આત્મા અને પરમાત્માના સંબંધની કથાઓ છે. આ કથા આપણને શીખવાડે છે કે ગોપીઓને કેવો પ્રેમ હતો પ્રભુ પ્રત્યે. એવો પ્રેમ આપણા આત્માને પરમાત્મા સાથે હોવો જોઈએ. જેમ ગોપીઓ લાલાને લાડ રલાવી રહી છે, એમ આપણે પણ આપણા જીવાત્માને ભગવાનની સાથે જોડી અને એવી રીતે આનંદ લેવો જોઈએ, એવું આપણને શીખવાડે છે. શાસ્ત્રો કહે છે, ભક્તો છે એ જેવા સંકલ્પ કરે એવા રૂપ ધારીને પ્રભુ એમની ઈચ્છાઓને પૂર્ણ કરતા હોય છે. ત્યારે ઘણા જુદા જુદા શાસ્ત્રમાં આ ગોપીઓ આગલા જન્મમાં કોણ હતી અને કેવા કેવા તપ કરી અને ગોકુળની અંદર એમને જન્મ ધારણ કરેલો એ શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે. એ પદ્મ પુરાણના પાતાળ ખંડમાં અમુક ગોપીઓના નામ બતાવ્યા છે અને કેવા કેવા તપ કરી અને એ ગોપીઓ બન્યા હતા. જો પૂર્વ ઉગ્રતયા મુનિ હતા, એમણે પંચદશાક્ષર મંત્રના જપ કરી અને 100 કલ્પ સુધી શ્યામ સુંદરનું ધ્યાન કર્યું છે. ત્યારે 100 વર્ષ સુધી ધ્યાન કરતા અંતે પ્રભુએ રાજી થઈ અને એમની પાસે વરદાનના રૂપમાં ગોપી બનવાનું માંગ્યું છે અને એ સુનંદન નામના ગોપની કન્યા થયા છે. ત્યાર પછી સત્યતપા હતા. એ સૂકા પાંદડા ખાઈ અને દશાક્ષર મંત્રોનો જાપ કરતા કરતા 10 કલ્પ સુધી એમને રાધાની સાથે કૃષ્ણ નાચતા હોય એવા સ્વરૂપનું ધ્યાન કર્યું છે. અને એવા સ્વરૂપનું ધ્યાન કરતા અંતે સુભદ્ર નામના ગોપની કન્યા સુભદ્રા થયા છે. ત્યાર પછી હરિધામા હતા. એ નિરાહાર રહ્યા, એટલે કે આહાર ખાધા વગર કામ બીજથી યુક્ત વિષાક્ષરી મંત્રનો જપ 3 કલ્પ સુધી કર્યો છે. અને ગોપીની સાથે સૈયામાં પ્રભુ સૂતા છે એવા સ્વરૂપનું ધ્યાન કર્યું છે. અને એવા સ્વરૂપનું ધ્યાન કરતા અંતે સારંગ નામના ગોપની કન્યા રંગવેણી થયા છે. ત્યાર પછી કુશધ્વજના પુત્ર સુરીશ્રવા થયા. એમણે શીર્ષાસન કરી હયહંસ મંત્રનો જાપ કર્યો છે અને આ મંત્રનો જાપ એમણે 1 કલ્પ સુધી કર્યો છે. અને 10 વર્ષની ઉંમરના બાલપ્રભુનું ધ્યાન કર્યું છે.
ત્યારે સુધીર નામના એ ગોપના ઘેરે ગોપી વેશે જન્મ્યા છે. અને જાંબાલી હતા, એમણે વનમાં ફરતા ફરતા એક વાવ જોઈ. અને એ પશ્ચિમ બાજુમાં કિનારા વડને નીચે એક સ્ત્રી તપ કરી રહી હતી. એ સ્ત્રીના પગમાં પડ્યા છે. અને એ સ્ત્રી કોણ હતા? એ સ્ત્રી બ્રહ્મ વિદ્યા હતા અને એમની પાસેથી બ્રહ્મ વિદ્યા શીખ્યા છે. અને વ્રજ વિહારી ભગવાનનું ધ્યાન શીખી અને એક પગે ઊભા રહી 9 કલ્પ સુધી એમને પરમાત્માનું ધ્યાન કર્યું છે. અને ત્યાર પછી એ પ્રચંડ નામના ગોપની કન્યા ચિત્રગંધા થયા છે. આવી રીતે ઘણી ગોપીઓ એમની વાતો અલગ અલગ શાસ્ત્રોમાં પૂર્વ જન્મની આવે છે. એમણે વર્ષો સુધી તપશ્ચર્યાઓ કરી અને પરમાત્માને રાજી કર્યા છે એ ભગવાનની સાથે આનંદ કિલ્લોલ કરવા માટે. અને એમને માખણ ખવડાવવાના સંકલ્પ કરેલા એ પ્રભુ પૂરા કરવા માટે આવ્યા છે. આ ગોપીઓ આ કાનુડાએ લીલા કરી અને એમાં પણ માખણ ચોરવાની લીલા શરૂ કરી છે. જે ગોપીઓનું ઘર ખાલી ભારે એ ગોપીઓના ઘરે પૂગી જાય. પોતે પ્રમુખ એટલે એક વખત આદેશ થાય એટલે બધાય પોતાના સખાઓ તૈયાર થઈ જાય, બધાય ભેગા ભળી અને પહોંચી જાય. પરંતુ આ બાજુ ગોપીઓ પણ સંકલ્પ કરતી હો કે અમારા ઘરનું માખણ ખાવા આવે એટલે કાનુડો પહોંચી જાય. હવે તો દરરોજનો ક્રમ થઈ ગયો. એક દી બીજા ઘરનો વારો, પછી ત્રીજા ઘરનો વારો, બધાય વારા ફરતી વારા ફરવા માંડ્યા છે. પ્રભુ ગોપીઓ કહે હવે આ બંધ કરાવો, આ તો એવાયા થઈ ગયા, હવે શું કરું? આ તો રોજનું થયું. હવે કનૈયાની તો છાપાઈ ખરાબ થઈ ગઈ. નું આપે તો શું કરતા? ચોરી કરી આવે. હવે કયાક કયાક તો એવું માંડ્યું બનવા કે બિલાડા આવીને માખણ ઢોરી જાય તોય નામ આવે કનૈયાનું, કે ભાઈ કનૈયો આવ્યો લાગે છે, માખણ ખાઈ ગયો. પણ એને ક્યાં ખબર છે બિલાડો બોટી ગયો. હવે આવું થયું છે ચાલુ. કનૈયો એના મંડળના સભ્ય સાથે પહોંચી જાય. જો પ્રેમથી માખણ દે તો પ્રેમથી ખાય, નહીતર માટલા તોલે ફોડીને પણ ખાધા વગર આવે નહીં. હવે બધી ગોપીઓ કંટાળી હો કે આ કનૈયાને લાડ પ્રેમથી ખવડાવતા હતા ત્યાં સુધી તો કાંઈ વાંધો હતો નહીં, પરંતુ હવે તો આણે નખો જ વાળી દીધી હો. નો આપી તો ધોડી પોડી નાખે અને ખાધા વગર જતો નથી. એટલે બધી ગોપીઓ ભેગી થઈને ગઈ મૈયા પાસે. અરે મૈયા, તારો કનૈયો તો બહુ હેરાન પરેશાન કરે છે. ગામના છોકરાઓને લઈ દરરોજ માખણ, દૂધ, દહીં ચોરી જાય છે. મૈયા કે શું વાત કરો છો? તમારામાં અક્કલ નથી? એ ચોરી જાય તો એને લઈને ઉપર શીકલામાં મૂકી દેવા જોઈએ ને, અને કા પછી આજુબાજુમાં ઘરે કોકને ત્યાં સાચવવા મૂકી આવાય, કા પછી પિયરમાં મૂકી આવવું જોઈએ ને. અરે મૈયા, બધાય અખતરા કરી લીધા, ક્યાંય રહેવા નથી દેતો. તારો કનૈયો જ આ બધાને શીખવાડે ને બધાય ભેગા થઈ અને બધું લઈ જાય છે ને કા તોડી ફોડી નાખે છે. અરે ગોપી કે પોતે ખાય તો વાંધો નહીં મૈયા, પણ ઢોળી નાખે ને બીજાને ખવડાવે, અને કયાક કયાક તો બહાર જઈને વાસરડાઓને પણ આપી આવે. અને એવું ના કરે તો શું કરે? માટલા ફોડીને જેટલું આમ લોંદાન પટ્ટી લઈ જાય ને બહાર વાંદરાઓને ખવડાવે પકડી. હવે આવું ચાલુ કર્યું. હવે તો બધાયને ગળે આવી ગયા હો પ્રભુ, બધાય કંટાળી ગયા છે. ત્યારે એક ગોપી મૈયાને કહે છે, મૈયા, ખૂબ સુંદર કવિએ
ભજનના રૂપમાં વર્ણન કર્યું છે. કાનુડે કવરાયવા રે ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. કાનુડે કવરાયવા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. કાનુડે કવરાયવા રે ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. કાનુડે કવરાયવા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. શીકેથી શેર મારે વાલે ઉતારા, શીકેથી માટ મારે વાલે ઉતાર્યા. વાલા શીકેથી માટ મારે વાલે ઉતારા. શીકેથી માટ મારા વાલે ઉતાર્યા. એ ખાધા થોડા ને જાજા ડોયડા રે વાલા, ખાધા થોડા ને જાજા ડોયડા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. કાનુડે કવરાયવા રે ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. એ કાનુડે કવરાયવા રે ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. કવરાયવા રે ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. ખીલેથી વાસડો તે વાલાએ ચોડા, ખીલેથી વાછડો તે વાલાએ છોડ્યા. ખીલેથી વાસડો વાલાએ ચોડા. ખીલેથી વાછડો તે વાલાએ છોડ્યા. અને વણદોયાને ધવરાય વારે વાલેડા, વણદોયાને ધવરાય વારે વાલેડા, કાનુડે કવરાયવા. ઓ કાનુડે કવરાયવા રે ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. કાનુડે કવરાયવા રે ગોકુળિયામાં, કાનુડે કવરાયવા. ગોપી કહે છે, માતા તારા કાનુડાએ તો કવરાયવા. શું કહે છે કે શીકલેથી માટલા ઉતારે અને વરી પાછા ફોડી નાખે છે. અને બીજું શું કરે, ખીલે વાસડા બાંધ્યા હોય તો વરી એને છોડી આવે. અને હજી તો ગાયોને ધવરાવવાની બાકી હોય, દોવાની બાકી હોય, એ પેલા તો બધુંય દૂધ પીવડાવી દે. આવી રીતે કનૈયાએ આજે ગોકુળની અંદર લીલાઓ શરૂ કરી છે. હવે તાત વરી થોડી વાર થઈ તા બીજી ગોપી કરે, અરે જશોદા મૈયા, તારા કનૈયાએ મારા બધાય માટલા ફોડી નાખ્યા. કાલ હવારે મારે છાઈસ કેમાં કરવી? અને ગોળી અમુકની ફોડે ને તો અમુકની જઈને હંતાડી આવે, અને સંતાડીને પાછો પોતે સંતાઈ જાય છે. હજી કવિ આગળ કહે કે સુતા બાળકને મારે વાલે જગાડ્યા, સુતા બાળકને મારે વાલે જગાડ્યા. વાલા સુતા બાળકને મારે વાલે જગાડ્યા. સુતા બાળકને મારે વાલે જગાડ્યા. એ રમદાને રોવડાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાયવા.
એ માતા તારો કાનો તો બહુ તોફાન કરે છે. અરે અમારા નાના બાળકો સૂતા હોય ને તો ત્યાં જઈને જગાડી આવે અને જગાડે. અમે શાંતિથી કામ કરતી હોય, સવારમાં છાસુ બનાવતી હોય કે પછી ગાયું દોતી હોય ને ત્યારે આવે. હજી તો માંડ છાનો રાખીને છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો હોય ત્યાં આવીને હલાવીને જગાડી જાય, વળી પાછા રોવરાવે. આવી રીતે કહે છે. શું કહે છે? સુતા બાળકને મારે વાલે જગાડ્યા, સુતા બાળકને મારે વાલે જગાડ્યા, સુતા બાળકને મારે વાલે જગાડ્યા, સુતા બાળકને મારે વાલે જગાડ્યા. રમતા ને રોવડાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા એ વાલા, કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. અને મૈયા નહીં ને અમારા છોકરાઓને હજી તો જગાડી નવરાવી ધોવરાવીને તૈયાર કર્યા હોય અને માણ રમવાનું શરૂ કર્યું હોય, સાનો રહ્યા હોય અને રમવાનું શરૂ કરે તો ત્યાં જઈને રમતા છોકરાઓને હેરાન કરી આવે અને એને રોવડાવીને આવે છે. મૈયા તારો કનૈયો આવી રીતના હેરાન પરેશાન કરવા લાગ્યો છે. એક ગોપી વળી કહે મારું તો આખું ઘર રોજ બગાડી જાય, માખણ દઉં ને તોય બગાડી જાય, નહીં ને છાશનું માટલું ભર્યું હોય તો ઊંધું વારીને ભાગી જાય. બધી ગોપીઓ કંટાળી છે અને છેલ્લે જશોદા મૈયાને કહે છે માં હવે અમારે ગોકુળમાં રહેવું નથી, અહીંયા કાનો બહુ પરેશાન કરે છે, કાં તો અમે મથુરામાં જતા રહીશું, કારણ કે આ રોજ રોજ પોસાય એમ નથી. માં કહે કે તમે જો રૂબરૂ પકડીને લઈ આવો તો હું માનું, નહીતર હું માનીશ નહીં. માએ તો સ્વીકાર કરવાની ના પાડી દીધી. સુખદેવજી મહારાજ કહે છે હે રાજન, કાયમ આ ગોપીઓની ફરિયાદ આવવા લાગી અને આ કનૈયો રોજ રોજ માખણ ચોરીને ખાવા લાગ્યો, એટલે હવે આને મનમાં થવા લાગ્યું મૈયાને કે આ કનૈયો રોજ બીજાને ત્યાં જઈને ખાઈ આવે છે તો મારું કેમ માખણ ખાતો નહીં હોય, મારે ક્યાં અહીંયા ઓછું છે તે બીજાનું માખણ જઈને ખાઈ આવે છે. હવે કનૈયો કહે મૈયા તારું માખણ તો ગંધાય છે, તાજું છે છતાંય ગંધાય છે એમ કહે. શા માટે કહે છે? મૈયા તું તો નોકર પાસે માખણ ઉતરાવે છે, તું હાથે ક્યાં માખણ ઉતારે છે? કારણ કે નંદ બાબાને ત્યાં બહુ જાજી ગાયો હતી, એટલે કહે છે તું તો નોકર પાસે માખણ ઉતરાવે ને, તારું માખણ તો ગંધાય છે. અને ગોપીઓ તો પોતે પોતાને હાથે માખણ ઉતારે છે, પોતાને હાથે દૂધ દોવે, લઈ આવે, મેરવે અને એની છાશ કરે ને એમાં માખણ ઉતારે ને માટલા ભરે છે અને પોતાને હાથે ચીકલે ચડાવે. એથી કરીને એમાં એમનો ભાવ છે અને મને, હું તો ભાવનો ભૂખ્યો છું, હું કાંઈ માખણનો ભૂખ્યો નથી. લે તારું માખણ મૈયા ગંધાય છે. પ્રભુ આ કથા દ્વારા સમજાવે વાલા ભક્તજનો, પ્રભુની સેવા આપણે જાતે કરવી જોઈએ, કોઈ નોકર પાસે સેવા ન કરાવાય હો. એનું ફળ એ આપણને મળતું નથી. જો મૈયા માખણ નોકરો પાસે ઉતરાવતી હતી તો એનું માખણ લાલાએ ખાધું નથી અને ગોપીઓ જાતે બનાવતી તો એની પાસે જઈને ખાધું છે. બીજું કનૈયો કહે હું તો કાંડા ને કમાણી ખાનારો છું, હે મારે બીજા કોઈનું જોઈએ નહીં, નોકરોનું બીજા ત્રીજા પાસે બનાવેલી રસોઈ પણ હું ખાતો નથી. યશોદાજી વિચાર કરે કે હવે હું મારા હાથે બનાવું પછી તો ખાશે ને. એટલે મૈયાએ એક દી સંકલ્પ કર્યો કે આવતીકાલે મારે વહેલા ઉઠી
અને જાતે માખણ બનાવવું છે, છાશ વલોવી અને બધી તૈયારી કરી. વહેલા ઉઠીને મૈયા છાશ વલોવવા લાગ્યા હો. છાશ વલાવે અને ભાઈ કાનજી મહારાજને એવી ટેવ 8:30 ઉઠે હો, મોડા મોડા. અને એ કોક દીક તો પાણીનું સાપકું ભરીને નાખવું પડે તો ઉઠે. અને તેથી ભગવાન જાણી ગયા કે મૈયા મારા માટે આજ સરસ મજાનું માખણ ઉતારવાની છે, એટલે વહેલા ઉઠી ગયા હો. મૈયા કે કેમ આજે વહેલા? તો કે મૈયા નીંદર આવતી નથી. નીંદર તો ન જ આવે ને. મૈયા કે નહીં કાંઈક છે, નીંદર નો આવતી એવું બને નહીં. રોજ એવી ગાહોડે 8:30 ઉઠાડું છું તોય ઉઠતો નથી, અને આજ તને નીંદર નથી આવતી. મૈયાને ખબર પડી ગઈ કે માખણ ખાવા જ ઉઠ્યો છે હો કનૈયો. સરસ મજાનું માખણ તૈયાર કરી દીધું. સરસ મજાની ખાંડ નાખીને મૈયાએ માખણ આપ્યું છે. અને એ સુંદર મજાનું માખણ કનૈયો જીમ્યો. એ માખણ વાળું મોઢું થઈ ગયું અને મૈયા દર્શન કરે છે. પ્રભુને થયું કે મૈયાને કેટલોક મારા પ્રત્યે પ્રેમ છે, લાઈ જઈએ મૈયાની પરીક્ષા કરી લો. એટલે કનૈયો આજે પરીક્ષા કરવા માટે તત્પર થયો છે. મૈયાને છાશ, દૂધ, દહીં વાલું છે કે હું વાલો છું? એ મૈયાએ સરસ મજાનું દૂધ મોટું તપેલું ભરી અને ચૂલા ઉપર ચડાવેલું. અને પ્રભુ કે આજે મૈયાની પરીક્ષા કરું હો. દૂધ મૂક્યું એટલે ભગવાને સંકલ્પ કર્યો, ચાલ ભાઈ ઝડપથી ઉભરો આવી જા. ભાઈ પ્રભુ તો સંકલ્પ કરે એટલે તત્કાળ પૂરો થાય. અને દૂધ તત્કાળ ઉભરો આવ્યો. અને કનૈયો બાજુમાં. કનૈયો ઊભો ચાય કરીને ખેલ કરે કે હું આગળ પડું એવું ગોથું મારું. દૂધ ઉભરાણું. કનૈયો પોતા પાસે જ હતો, લઈને મૂક્યો બાજુમાં અને દોડતા ગયા દૂધ પાસે હો. કનૈયો કે આને આપણા કરતા દૂધ વધારે વાલું છે, હવે આ બધું હરખું કરવું પડશે, આવું હાલશે નહીં. એટલે કનૈયાએ જ્યાં દૂધ લેવા માતા ગઈ અને આ બાજુ મોટું માટલું છાશનું ભર્યું હતું, પાણો લઈને જે જવા દીધો માટલું ફોડી નાખ્યું. અને મૈયા ખારી થઈ કે હું 5 વાગ્યાની વહેલી ઉઠીને છાશ બનાવતી હતી અને એક પાણામાં તોડીને આખું ઘર છાશ કરી મેલ્યું. મૈયા દોડી વાહે, કનૈયો આગળ ને મૈયા પાછળ હો. આખા ફરિયામાં ને ઓલા ઓરડામાંથી ઓલા ઓરડામાં હડિયા પટે આમથી આમ. કનૈયો હાથમાં આવે નહીં. કનૈયો કે હું કોઈના હાથમાં આવું એમ છું નહીં. એક મારા પ્રિય એવા ભક્ત મને જો પ્રેમની દોરીએથી પકડે તો જ પકડાવ, બાકી પકડાવ એમ છો નહીં. બાકી યુક્તિપૂર્વક આવીને કોઈ પકડે કે ચાલો ભાઈ ભગવાનને 1000 રૂપિયાનો થાળ મારા સંકલ્પ પૂરા કરી દો, એમ કાંઈ કનૈયો હાથમાં આવે ભાઈ? એમ કનૈયો નહીં. એને તમારે એ કાંઈ કરવું ના પડે ને ભગવાનને જઈને આર્તનાદથી પ્રાર્થના કરીએ એટલે પ્રભુ મારું કામ પૂરું કરી દે. હવે મૈયા પાછળ અને કનૈયો આગળ હો. દોડી આમથી આમ. હવે શું કરવું? એટલે કનૈયાને થયું લાઈને મૈયા ઠાકી જશે, ક્રોધ ખૂબ છે. અને મૈયાને શ્વાસ ચડી ગયો, લઈને મૈયા હવે પડી જશે તો. એટલે કનૈયો ચાય કરીને પકડાઈ ગયો. એટલે મૈયા કે આજ તો તને માર્યા વગર મૂકું નહીં. જો તું લાકડી લીધી હો. કનૈયો વરી પાછો ખેંચી કરે. એટલે મૈયા કે આ કાંઈ હાથમાં રહે નહીં, પાછો છટકી જાય ને છેટો ભાગી જાય. લાઈ જઈ એક સરસ મજાનું દોરડું લઈ આવીને ખાંડણિયાની હારે બાંધી દેવાને. એટલે ભાઈના મિત્રો ભેગા હતા થોડાક, એ વેલા સવાર થઈ ગયું આવી ગયા. એટલે કેવું લાય તો ભાઈ દોયડું. એટલે મોટું દોયડું લઈ આવ્યા. બાંધ્યું ને તો થોડુંક ટૂંકું થયું. એટલે પેલા નોકરોને કહે તમે પકડી રાખો કનૈયાને. મૈયા બીજું દોયડું ગોતી આવી, બીજા દોરડાથી બાંધ્યું તો ઈ પણ દોરડું થોડુંક ટૂંકું થયું, ઈ પણ પૂરું થયું નહીં. એટલે બાજુના ઘરે ગઈ
મૈયા બાજુના ઘરેથી પણ બીજાના બધાયના દોરડા લઈ આવી. આજુબાજુમાંથી કેટલાય દોરડા ભેગા કરીને એ દોરડાથી બાંધે. એ દોરડાથી પણ પ્રભુ બંધાણા નહીં. વળી પાછું ટૂંકું થયું. અરે ભાગવતમાં તો એવું લખ્યું કે આખા ગોકુળના દોરડા ભેગા કર્યા અને કનૈયાને બાંધવાનો પ્રયત્ન કર્યો, છતાંય કનૈયો બંધાણો નથી. અરે મૈયા, મેં એવું એકોય દોરડું જ આ લોકમાં બનાવ્યું નથી કે હું બંધાવ. મૈયા, હું તો એક પ્રેમ દોરીથી જ બંધાવું છું, બાકી એક પણ દોરીથી બંધાવ એવો છું નહીં. પછી કનૈયો કહે, માતા વધારે ક્રોધે ભરાહે, લાઈને બંધાઈ જાઓ. એટલે કનૈયો પછી એક ખાંડણિયાની સાથે બંધાઈ ગયા છે. ભાગવતમાં લખ્યું કે કનૈયાના ઉદરે દોરડું બાંધ્યું હતું. ઉદર એટલે પેટ અને દામ એટલે દોરડું, એટલે ઉદર ઉપર દોરડું બાંધ્યું. તેથી દામોદર તરીકે ભગવાન પ્રગટ થયા છે. બોલો દામોદર ભગવાન કી જય. દામ એટલે દોરડું અને ઉદર એટલે પેટ. પેટે દોરડેથી બાંધ્યા એટલે દામોદર કહેવાયા છે. પછી પ્રભુને ખાનાણીએ બાંધીને મૈયાવરી પાછા પોતાને કામે ચાલ્યા ગયા. હવે કામે ચલાઈ ગયા, પણ કનૈયાને તો કઈ એવું બંધાવાનું વગર બંધાવાનું એને તો શું હોય ભાઈ. એને પાછળ ખાંડણીઓ બાંધ્યો અને મિત્રોની આરે તોય રમવા લાગ્યા. બોલો, બાંધેલ ખાંડણી આવ્યો અને રમતા રમતા સુખદેવજી મહારાજ કહે, હે રાજન, એ નંદ બાબાના એ આંગણે બે વૃક્ષ હતા, યમલા અર્જુન. હવે એ બે મોટા મોટા વૃક્ષ, બહુ વિશાળ વૃક્ષ હતા. એ બે વૃક્ષની વચ્ચેથી કનૈયો રમતો રમતો પાછળ ખાંડણીઓ બાંધેલ છે અને વચ્ચેથી નીકળ્યા ખાંડણીઓ વચ્ચે હલવાનો. હો, પાછળ ખાંડણીઓ ભરાયો એટલે કનૈયાએ જોરથી આંચકો માર્યો. જોરથી જે આંચકો માર્યો તે બે યમલા અર્જુન વૃક્ષો હતા એ નીચે પડી ગયા છે અને ભયંકર અવાજ આવ્યો છે. જળમૂળમાંથી બંને વૃક્ષો ઉખડી ગયા છે અને એ બંને વૃક્ષ પડતાની સાથે એ બંને વૃક્ષોમાંથી બે દિવ્ય પુરુષો એ પ્રગટ થયા અને ભગવાનની સ્તુતિ કરીને પ્રાર્થના કરી છે. પ્રાર્થના કરી સ્તુતિ કરીને બંને આકાશ માર્ગે અદ્રશ્ય થયા છે. આ બે જ્યારે વૃક્ષો પડ્યા ને આ કથા સાંભળી એટલે પરીક્ષિત મહારાજ કહે, એ બંને વૃક્ષો કોણ હતા? ત્યારે સુખદેવજી મહારાજ કહે, સાંભળો, એ બંને યજ્ઞરાજ કુબેરના નળ કુબેર અને મણિગ્રીવ નામના બે પુત્ર હતા. નારદજીના શ્રાપથી બંને વૃક્ષો થયા હતા. સુખદેવજી મહારાજ એ પૂર્વના ઇતિહાસની વાત કરે છે. એને શા કારણથી શ્રાપ થયો હતો? સુખદેવજી કહે છે, હે રાજન, એ કુબેરના બે લાડકા પુત્રો હતા અને ધનના ગર્વથી તથા મદિરા પાન કરી ઉદ્ધત બની અને મંદાકી નદીના તટમાં જ્યાં અપ્સરાઓ સ્નાન કરી રહી હતી, એ અપ્સરાઓ નગ્ન અવસ્થામાં સ્નાન કરી રહી હતી, ત્યાં આ બંને પણ નગ્ન અવસ્થામાં જ સ્નાન કરી રહ્યા હતા. અને એ વખતે ત્યાંથી નારદજી પસાર થયા છે અને નારદજી ત્યાંથી પસાર થતા એ જે અપ્સરાઓ હતી એ દોડતી દોડતી ફટાફટ એમને ખ્યાલ આવતાની સાથે જ કપડાં પહેરી લીધા, એ પોતાના વસ્ત્ર ધારણ કરી લીધા. પરંતુ આ બંને એ ધનના મદથી અભિમાની બનેલા એ બંને ભાઈઓ એમને ઊભા રહ્યા, એમણે કાંઈ કપડાં પહેર્યા નહીં. અને નારદજીને જોઈ અને નારદજીને દુઃખ થયું છે, નારદજીને ક્રોધ આવ્યો છે અને નારદજીએ તેમને શ્રાપ આપ્યો છે કે તમે ધનના મદથી અહંકારી બન્યા છો અને સંતની સામે પણ એક જડની જેમ ઊભા રહ્યા છો, માટે જડ કહેતા જાઓ, તમે ઝાડ બનો. આવી રીતે શ્રાપ આપ્યો. એટલે બંને જઈ અને નારદજીના ચરણ પકડી અને ક્ષમા યાચના કરવા લાગ્યા છે. હે નારદજી, ક્ષમા કરો, ક્ષમા કરો, અમારાથી ભૂલ થઈ છે.
નારદજીએ કૃપા કરી રાજી થઈ અને કહ્યું છે કે જાઓ, તમારા બંનેનો ઉદ્ધાર એ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થશે ત્યારે એમના સ્પર્શથી થશે, એ જ તમને મુક્તિ આપશે. આવી રીતે નારદજીએ એ શ્રાપની મુક્તિ આપી નારદજી નરનારાયણના આશ્રમમાં બદ્રિકાશ્રમ તરફ ચાલ્યા ગયા છે. અને આ બંને ભાઈઓ યમલા અર્જુન બન્યા છે. એ નંદજીના ફળિયાની અંદર બંને વૃક્ષ થયા અને આવી રીતે એમનો ઉદ્ધાર કર્યો છે. અને બંને દિવ્ય પુરુષો પ્રગટ થતા પ્રદક્ષિણાઓ કરીને આકાશ માર્ગે અદ્રશ્ય થયા. આ બાજુ સુખદેવજી કહે, હે પરીક્ષિત, જ્યારે ભયંકર અવાજ આવ્યો એટલે નંદ અને યશોદા બંને બારણાની બહાર આવ્યા. ફળિયામાં જ્યાં બહાર આવ્યા ત્યાં જોયું, ત્યાં તો બંને વૃક્ષો મોટા એ નીચે ધરાશાયી થયેલા છે. ગોપીઓ પણ દોડતી દોડતી આવે છે, કારણ કે ભયંકર અવાજ આવ્યો હતો. શું થયું છે, શું થયું છે? અને હજી તો નંદ બાબાએ જોયું, ત્યાં તો એ કનૈયાને ખાંડણિયાની સાથે બાંધેલો છે. નંદરાજ ખીજાણા, હો, અરે જશોદા, આવી રીતે બંધાય? નહીં ને વાગી ગયું હોત તો એ ખાંડણીઓ થોડો કનૈયાથી ઉપડે. જુઓ જે કેવડા મોટા વૃક્ષો પડી ગયા છે. છોકરાઓ તો તોફાન કરતા હોય એટલે એને બંધાય થોડા, ક્યારેય કનૈયાને બાંધવાનું નહીં. નંદ બાબા થોડો મીઠો ઠપકો એ આપી રહ્યા છે. મૈયાએ દોડીને તરતો તરત કનૈયાને છોડી અને તેડી લીધા છે. અરે બેટા, લાગ્યું તો નથી ને? ગમે એમ તો માતાનો પ્રેમ ને, ભલે થોડી વાર ખીજાય પરંતુ થોડી વાર થાય તો એને ક્યારેય ક્રોધ હોય નહીં હો. માતા એ તો માતા, સતત જે પ્રેમની વર્ષા કરતી રહે ને એને જ માતા કહેવાય. ગમે એવું ક્રોધે ભરાણું હોય, ભલે દીકરો આવીને માતાને ઠપકો દે, વટે, જેમ તેમ બોલાવે, તુકારે બોલાવે, છતાં પણ માતા છે ક્યારેય દીકરાને કંઈ પણ વઢતી નથી. એનો પ્રેમ છે ને એ અતૂટ હોય છે, એવો ને એવો હોય છે. એટલે તરતો તરત જઈને કનૈયાને તેડી લીધો છે. અરે બેટા, હવે ક્યારેય આવું નહીં કરું. આ તો તે તોફાન કર્યું તું ને એટલા માટે તને બાંધ્યો છે. કનૈયા, ભૂલ થઈ ગઈ, માફ કરજે. અરે ના ના મૈયા, ભૂલ તો મેં કરી હતી. મૈયાને ક્યાં ખબર હતી ચાય કરીને કર્યું? હે, કનૈયાએ તો આ બધું ચાય કરીને જ કર્યું હતું. કનૈયાએ એકી સાથે 2-3 લીલાઓ કરવી હતી હો. જોયું, એક પ્રસંગમાં 3 લીલાઓ કરી છે. યમલા અર્જુનનો ઉદ્ધાર કર્યો, માતાજીને પણ સાચો પ્રેમ બતાવ્યો છે, પરીક્ષા પણ કરી લીધી. હે, અને મૈયાના પ્રેમનું માખણ પણ ખાઈ લીધું. 3 લીલાઓ કરી લીધી છે. મૈયાને કહે છે, મૈયા, એમાં તારી કોઈ ભૂલ નથી. તે મને બાંધોનું બંધાણો નહીં. અરે મેં એવું કોઈ દોરડું જ બનાવ્યું નથી, કોઈથી બંધાવ. પ્રેમના દોરડાથી બંધાણું છું મૈયા. તારા પ્રેમને વશ થઈને તો હું બંધાયો હતો. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આવી અનેક લીલાઓ કરતા કરતા કનૈયો ધીરે ધીરે મોટો થવા લાગ્યો છે. બધાને પ્રેમથી વશ કરતો જાય છે, બધાયના ચિત્તને પોતાની તરફ આકર્ષતો જાય છે. એટલે તો કૃષ્ણ કહેવાય ને. એ ક્રુ છે ને, ક્રુ, કૃષ્ણ લખાય એમાં ક્રુ, એ નીચે આકડી છે, ખબર? આવી રીતે આકડી હોય. તમને ખબર હોય તો એ આકડીમાં જ બધાય ફસાઈ જાય છે. એ આકડીમાં જ એટલી બધી તાકાત રહેલી છે. તમે જુઓ, માછીમારો જેટલા માછલા પકડે છે એમાં નીચે શું હોય ખબર? દોરીની નીચે બાંધેલી હોય આવી આકડી, અને એની અંદર સરસ મજાનો અનાજનો ટુકડો ભરાયો હોય, અને અનાજના ટુકડાવાળી દોરી એ આકડી સાથે અંદર જમીનમાં પાણીમાં જવા દે એટલે માછલું જ્યાં ખાવા જાય તો આકડી મોઢામાં ફસાઈ જાય અને માછલી આવતી રહે બહાર. એમ ભગવાન કૃષ્ણના નામમાં જે ક્રુ છે, એ ક્રુ છે એ બધાને આકર્ષી લે છે, અને આપણે ભક્તો બધા એમાં ખેંચાઈ જાય અને જોડાઈ જાય ભગવાનની સાથે. કરસયતિ ઇતિ કૃષ્ણ, જે
જે કોઈ માણસના ચિત્તને આકર્ષી લે એને કૃષ્ણ કહેવાય. બધા જના ચિત્તને જે આકર્ષે છે. એટલે આજે આખા ગોકુળના જે કોઈ નરનારીઓ હતા બધાના ચિત્તને પોતાની તરફ એમણે આકર્ષી લીધા છે. હવે અનેક લીલાઓ એ આજે ગોકુળની અંદર કરી રહ્યા છે. બધાને ખૂબ સુખી કર્યા છે, ખૂબ સુખ આપ્યું છે. અને પ્રભુ હવે ત્યાંથી વ્રજમાં જવાના સંકલ્પ કરે છે, એ વૃંદાવનમાં જવાના સંકલ્પ કરે છે. છેલ્લું ચરિત્ર પ્રભુ ગોકુળની અંદર કરે છે કે ગોકુળની અંદર એક સુખિયા માલણ નામની ફળ વેચનારી સ્ત્રી હતી. એ સ્ત્રીને પ્રભુ સુખ આપવા માંગે છે. એ સ્ત્રી ફળ વેચવા માટે આવી અને પ્રભુને એમણે એ ફળો આપ્યા છે. એના બદલામાં પ્રભુએ એને ખૂબ સોનામો, હીરા, મણીઓ એવું બધું આપી અને ખૂબ સુખી કરી છે. આવી રીતે ગોકુળમાં સુખી કરી અને હવે પ્રભુ ધીરે ધીરે સંકલ્પ કરે કે મારે અહીંથી હવે વૃંદાવનમાં જવું છે. એટલે માતા કહે છે અહીંયા તો ખૂબ સંકટો આવે છે, માટે આપણે અહીંથી ચાલ્યા જવું છે. સુખદેવજી કહે, હે રાજન, પ્રભુ ધીરે ધીરે મોટા થતા જાય છે. 5 વર્ષના પ્રભુ થયા છે. નંદ મામા વિચાર કરે, અરે જ્યારથી મારા લાલાનો જન્મ થયો ત્યારથી ગોકુળ પર ઉપદ્રવો થાય છે. હવે આ વાત ગામ લોકોને ખબર પડી છે. એટલે ગોવાળિયાઓ બધાય પધાર્યા. ગોવાળિયાઓ કહે છે, નંદ બાબા ચાલો આપણે વૃંદાવનમાં રહેવા જઈએ. અને બધાય રાજી થઈને તૈયાર થયા છે. બધાય પોતપોતાનો સામાન ભરી અને વૃંદાવન જવા નીકળ્યા છે. અને વૃંદાવનની અંદર પણ પ્રકૃતિનું સૌંદર્ય કંઈક અલૌકિક હતું. બધાય ગાડાની અંદર પોતપોતાનો સામાન ભરી અને કનૈયો પણ એક ગાડાની અંદર, એક ગાડામાં યશોદા, નંદ બાબા બધા બેઠા છે. બધા ગોપ ગોપીઓ પણ સાથે મળી અને વૃંદાવન ચાલ્યા છે. વૃંદાવનનું રાજ્ય પણ નંદ બાબા ચલાવતા હતા. હવે નંદ બાબાનું ગાડું આગળ અને બધા પાછળ છે. ધીરે ધીરે ગાડાઓ આગળ ચાલ્યા જાય છે. એ વૃંદાવનમાં જતા પ્રકૃતિ પણ પ્રભુનું સ્વાગત કરવા લાગી છે. એ વૃક્ષોની ડાળીઓ પણ હલવા લાગી છે. એ પવન પણ ધીમો ધીમો ઠંડો વાઈ રહ્યો છે. ઘણાય ફળ ફૂલના વૃક્ષો છે. એ ભગવાનનું સ્વાગત કરવા માટે આપોઆપ એ પુષ્પો અને ફળો છોડે અને નીચે ત્યાં ગાડાની પાસે આગળ પધરાવતા જાય છે. ભગવાનનું સ્વાગત કરે છે. આ બાજુ વૃંદાવનની અંદર ધીરે ધીરે પ્રભુના ગાડા પહોંચ્યા. હવે આ બધા ગાડા પહોંચ્યા. એ વૃંદાવન એ 8 ગામના વિસ્તારની અંદર પથરાયેલું છે. અને નંદ બાબા ત્યાંના મુખિયાજી, તેમની આજ્ઞામાં બધા રહે. અને ત્યાંની વ્યવસ્થા કેવી સરસ હતી. ચંદ્ર આકારે ત્યાં બધાના મકાનો છે. અને વચ્ચે બરાબર ચંદ્ર આકાર અને વચ્ચોવચ્ચ નંદ બાબાનું ઘર. આવી રીતે સરસ મજાની વ્યવસ્થા. આવી વ્યવસ્થા શા માટે? કનૈયો નઈને રમતો રમતો ઘરની બહાર નીકળે અને બધાને એમના દર્શન થાય. આવી રીતે સુંદર મજાની વ્યવસ્થા એ વૃંદાવનની અંદર છે. કાનાને સવારના પોરમાં જો કઈ કામકાજ હોય ને બહાર નીકળે, નઈને રમતા રમતા નીકળે. ગોપ ગોપીઓ દર્શન કરીને રાજી થાય છે. સુખીથી ગોકુળની અંદર બધાય રહેવા લાગ્યા છે. ઓલા વૃંદાવનની અંદર રહેવા લાગ્યા છે. આજે ગોકુળવાસી કનૈયો એ વૃંદાવન વિહારી થયા છે. તેથી બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. જ્યારથી ગોકુળ છોડીને વૃંદાવનમાં પ્રભુ રહેવા ગયા ત્યારથી વૃંદાવન વિહારી થયા છે. હવે સુખદેવજી કહે છે, હે રાજન, હવે વૃંદાવનમાં પણ પ્રભુએ લીલા ચાલુ કરી. પ્રભુએ વૃંદાવનમાં પણ અનેક ચરિત્રો કર્યા છે. એમાંથી વૃંદાવનની અંદર પહેલું ચરિત્ર
પ્રભુ બધાય મિત્રોને સાથે લઈ અને યમુનાજીના કિનારે વાછરડા ચાળવા માટે ગયા છે. અને ત્યાં કંસનો એક મિત્ર એ વાછરડાનું રૂપ લઈ અને પ્રભુને મારવા માટે આવ્યો છે. પ્રભુ તો અંતર્યામી છે, જાણી ગયા કે અસુર આવી રહ્યો છે અને એ પણ વાછરડાનું રૂપ લીધું છે. કારણ કે પ્રભુ તો ઓળખી જ જાય ને, એની આંખો જ અસુરની કહેતી હતી. હવે પ્રભુએ અસુર આવ્યો એટલે દોડતો દોડતો છેટેથી આવતો હતો. પ્રભુએ યુક્તિપૂર્વક ઝાડ સાથે ભટકાયો અને નીચેથી પગ અને પૂંછડું બધું પકડી અને જેને ગોળ ગોળ ફેરવો અને ફેરવીને છૂટો ઘા કર્યો છે. એ મોટું કોઠા બોરાનું વૃક્ષ હતું ને એની સાથે ભટકાય અને પડ્યો અને ત્યાં ને ત્યાં મૃત્યુને ઘાટ ઉતરી ગયો હો. અને વિશાળકાય વૃક્ષ એ મૂળમાંથી ઉખડી અને એ પણ ધરાશાય થયું છે. અને એ પણ એ વૃત્રાસુરની માથે જ પડ્યું હો. અને દેવતાઓએ જોયું આ બધું, ખૂબ રાજી થયા દેવતાઓ, ખૂબ જય જયકાર થયો છે. વૃંદાવનમાં આવી અને પહેલો વહેલો આ વૃત્રાસુરને મારી અને પ્રભુએ લીલાના શ્રી ગણેશાઈ કર્યા છે. ત્યાર પછી આમને આમ પ્રભુએ એક વખત રામ અને શ્યામ બંને સાથે ચાલ્યા હો, બીજી લીલા કરી. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, વરી પાછા પ્રભુ બીજી વખત વાછરડા ચારવા ગયા છે. અને વાછરડાઓ ખૂબ તરસા થયા. વાછરડાઓ તરસા થયા એટલે બધાય બાળકો અને રામ ભૈયા પણ સાથે છે, કનૈયો બધાય સાથે લઈ અને યમુના નદીને કિનારે પાણી પાવા માટે ગયા છે. અને ત્યાં ગયા ત્યાં તો આશ્ચર્ય મોટું એ થયું કે ત્યાં ખૂબ મોટો બગલો જોયો છે. ખૂબ મોટો એટલે બલરામ ભૈયા કરતા મોટો દેખાય એવડો વિશાળ બગલો જોયો. અને મિત્રો કહે, લાલા આવડો મોટો તો બગલો અમે ક્યારે અહીંયા જોયો નથી. કંઈક અલગ સ્થિતિ હોય એવું લાગી રહ્યું છે. અરે કનૈયા, આવો તો પહેલી વાર જ બગલો જોયો હો. લાગે કોઈ અસુર જ આવ્યો લાગે છે મારવા. ત્યાં કનૈયો કે કાંઈ વાંધો નહીં, મને ખબર છે એ કોણ છે. બધા મિત્રો કે કનૈયા ન્યા જતો નહીં. બલરામ ભૈયા કે અરે મિત્રો રેવા દ્યો, ભલે જાય, જવા દ્યો. કનૈયો દોડતો દોડતો ત્યાં ગયો. બગલા પાસે જઈ બગલાને તો કનૈયાને તો ખબર છે કે આ બકાસુર છે. પાસે ગયા ત્યાં તો વિશાળ મોટી પાંખો ફેલાવી. પાંખોમાં કનૈયાને લઈ અને ચાંચથી મોટી બધી ચાંચ કનૈયાને ગળી ગયું. જ્યાં કનૈયાને ગળ્યો ત્યાં તો પ્રભુનું શરીર અંદરથી એવું ગરમ બળવા લાગ્યું. વળી પાછી ઉલટી કરીને ચાંચમાંથી કનૈયાને બહાર કાઢ્યો. જ્યાં કનૈયાને બહાર ફેંકો વળી પાછો ઉન્મત્ત થયો. જઈને ચાંચેથી પકડવા જાય ત્યાં તો પ્રભુએ બંને ચાંચને બે હાથે પકડી અને જેમ એમ કહેવાય કે ઓલું સવારમાં દાંતણ હોય ને આમ ચીરીએ એવી રીતના બંને ચાંચ પકડી અને બકાસુરનો વધ કર્યો છે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય. પ્રભુએ આજે બકાસુરનો પણ વૃંદાવનની અંદર ઉદ્ધાર કર્યો છે. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, એક દિવસ બધાએ મિત્રો મંડળ સાથે મળી અને વાછરડા ચાળવા. તમને થાય લ્યો આ હું વાછરડા વારા બધા. પણ પ્રભુએ વૃંદાવનમાં આવીને ખૂબ વાછરડાઓ ચાર્યા છે. ગાયોને ચરાવી છે. રોજ પ્રતિદિન વહેલા ઉઠી અને એક હાથમાં બાંસુરી ને બીજા હાથમાં ગેડી લઈને એ જંગલમાં જતા. એ વાછરડાઓ ગાયોને ખૂબ ચરાવતા અને આનંદ કિલ્લોલ કરતા. કારણ કે કનૈયાને ગાય છે ખૂબ પ્રિય હતી. એટલે ફરી પાછા મિત્રોને બધાને સાથે લઈ અને વાછરડા ચારવા માટે નીકળ્યા છે. કનૈયો વાંસળી વગાડે અને બધાય મિત્રો બધાય સિંગડીઓ વગાડે છે. અને એ બધાય જંગલમાં ગયા. વાછરડાઓ ચડતા મૂકી અને બધાય
રેમતે ચડ્યા છે હો. કોઈ વળી ગેડીઓ લઈને રમવા લાગ્યા. ઘડીક થાય તો બધા ભાતા લઈને વહી ગયા હોય, ભાતા લઈને જતા તો વળી એકબીજાના ભાતા સંતાડી દે ને વળી કોક કોક તો આડાવડા કોકના ભાતા ફેંકી દે. આવી બધી લીલાઓ ચાલુ કરી. કનૈયો વાંસળી વગાડે તો વળી કોક કોક ખેલ કરે. કોયલ બોલતી હોય એમ બોલે હો, જાણે ટવકા કરતી હોય ને કોયલ. અને કોઈક કોઈક મિત્રો તો વળી વાંદરા હોય તો પૂંછડા પકડીને પછાડે. આવી અનેક પ્રકારની લીલાઓ આજે પ્રભુ ત્યાં કરે. મિત્રો બધાય સાથ સપોર્ટ આપે છે. અને એવા જ સમયે બાલકૃષ્ણલાલને મારવા માટે કંસે મોકલેલ પોતાનો મિત્ર એ એક મોટી 1 યોજન લાંબી ગુફાની જેમ પોતે અઘાસુર પડ્યો છે. 1 યોજન લાંબી ગુફા, મોટું શરીર વધાર્યું છે અને જાણે ઊંડી ઊંડી ગુફા હોય, કાળું કાળું અંધકાર રસ્તાની અંદર બરાબર પડ્યો છે. મિત્રોને તો લાગ્યું કે આ કંઈક આડાહવડું હોય એવું લાગે છે. મોટો અજગર જાણે હોય. એની દાઢો પણ મોટી મોટી છે અને શ્વાસ લે તો ગરમ ગરમ વાયુ નીકળતો એવું લાગે છે. બધાને શંકા જાય છે કે આમાં કંઈક તો આડાહવડું છે. દુર્ગંધ પણ આવે છે. પરંતુ મિત્રોને થયું લાઈને અંદર જઈએ, આ છે શું છે તપાસ તો કરીએ. એટલે બધાય બાળકો રમતા રમતા વળી ગુફામાં ગયા અને જીભ પણ એવી રીતે પાથરી હતી આમ જાણે સીડી હોય હો. બધાય મિત્રો અંદર ગયા, ગુફામાં ગયા. ત્યાં તો અંદરથી મોટો શ્વાસ આવે. બધાયના શ્વાસ રૂંધાવા લાગ્યા. પરંતુ શ્વાસની સાથે ઝેર હતું એટલે કેટલાય મિત્રો તો ત્યાં ને ત્યાં પડીને મૃત્યુ પામ્યા છે. કનૈયાને થયું અંદર જાઓ નહીતર મારા મિત્રો બધાય મૃત્યુ પામશે. કનૈયો પણ દોડીને અંદર ગયો. જ્યાં અંદર ગયો ત્યાં તો મોઢું બંધ કરી દીધું. મોઢું બંધ કર્યું એટલે કનૈયાએ અંદર પોતાનું સ્વરૂપ ધીરે ધીરે મોટું કર્યું છે અને એ અઘાસુરનું તાળું ફાડી અને પ્રભુ બહાર નીકળ્યા છે અને બધાય મિત્રોને પણ બહાર કાઢી અને જીવતા કર્યા છે. આ બધું જોઈ અને બ્રહ્માજીને પણ આશ્ચર્ય થયું છે કે ઓહો, આ તો કંઈક દિવ્ય પુરુષ લાગે. બધાય કહે કે ભગવાન છે અને લીલાઓ તો હાવ કેવી કરે છે. બ્રહ્માજીની શંકાનું સમાધાન પણ પ્રભુ હવે કરશે. અહીંયા કેટલાય અસુરોનો વધ કરી અને એમનો ઉદ્ધાર કર્યો છે. બાળ મિત્રોની સાથે પ્રભુ યમુના કિનારે જાય, કેટલી લીલાઓ કરે છે. આવી રીતે વૃંદાવનની અંદર રહીને પણ પ્રભુએ ખૂબ લીલા કરી છે. અનેક પ્રકારની લીલાઓ કરી ગોપીઓને તથા બાળ મિત્રોને રાજી કર્યા છે. જુઓ, પ્રભુ છે ને પૃથ્વી ઉપર પધારે ત્યારે શા માટે પધારતા હોય છે? કેવળ ભક્તોને લાડ લડાવવા માટે હો. મહારાજે પણ વચનામૃતની અંદર લખ્યું છે કે અમારા અવતાર ધરવાનું પ્રયોજન એટલું જ છે, અમારા ભક્તોને લાડ લડાવવો, એમની વચ્ચે રહેવું અને એમને આનંદ આપવો છે. એટલે કેટલાય વર્ષોની તપશ્ચર્યા કરી અને ઋષિ મુનિઓ એ પધારેલા ગોપ ગોપીઓના વેશ ધારણ કરી એમને સુખ આપવા માટે પ્રભુ ગોકુળ અને વૃંદાવનમાં ખૂબ લીલાઓ કરી છે. ને આ બધી લીલાઓને આપણે કોઈ કવિએ સુંદર રીતે કીર્તનના પદની અંદર વર્ણન કર્યું છે. એ ધ્યાનથી સાંભળી અને આપણે લીલાઓનું શ્રવણ કરીશું અને મનની અંદર ધારીશું. ઘમર ઘમર મારું અલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. હો શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઘમર ઘમર મારું અલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. હો શ્યામ આવીને મારી મટુકી ફોડે.
મથુરાની જેલમાં કાનો જન્મ્યો વાસુદેવે લઈને ટોપલ મેલ્યો વાસુદેવે લઈને ટોપલ મેલ્યો ગોકુડિયામાં મેલવાને જાય વાસુદેવ શ્યામ આવીને મારી મટુકી ફોડે ઓ શ્યામ આવીને મારી મટુકી ફોડે કમર કમર મારું વલું ગાને શ્યામ આવીને મારી મટુકી ફોડે. શ્યામ આવીને મારી મટુકી ફોડે કે બે કાંઠામાં જમુનાજી વહે બે કાંઠામાં જમુનાજી વહે વાસુદેવ મનમાં ઘણા મૂંઝાય છે વાસુદેવ મનમાં ઘણા મૂંઝાય છે જમુનાજીમાં કેડીઓ ડરશ્યા શ્યામ આવીને મારી મટુકી ફોડે ઓ શ્યામ આવીને મારી મટુકી ફોડે એ ગમર મારો વરણો ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે ઓ શ્યામ આવીને મારી મટુકી ફોડે ચાર પાંચ ગોવડિયા ટોળે મળીને ચાર પાંચ ગોવાળો ટોળે મળીને ચાર પાંચ ગોવાળ ટોળે મળીને ચાર પાંચ ગોવાળો ટોળે મળીને નંદ બાબાને દ્વારે જઈને નંદ બાબાને ગાળે જઈને નંદ બાબાને દ્વારે જઈને નંદ બાબાને દ્વારે જઈને માતાજીની સાથે મારો રમે ઘનશ્યામ શ્યામ આવીને મારે મટુકી ફોડે ઓ શ્યામ આવીને મારી મટુકી ફોડે એ ગમર મારો વલણો ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે ઓ શ્યામ આવીને મારી મટુકી ફોડે
આવી રીતે કનૈયાએ અનેક ગોકુળ વૃંદાવનની અંદર એ ખૂબ લીલાઓ કરી છે. વહાલા ભક્તજનો, અનેક પ્રકારનું ભક્તોને સુખ પ્રભુએ આપ્યું છે. વિશેષ કથાનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. 2 મિનિટ ભગવાન શ્રી હરિના નામ સંકીર્તન સાથે આજની કથાને વિરામ. સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી